સિદ્ધપુર ખડી ચોકડી ઉપર બ્રિજનું કામ ધીમું પડતા વેપારીના ધંધામાં પડે છે અસર। પાટણ જિલ્લાના સિદ્ધપુર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ ખડી 4 રસ્તા પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરીને લઈ આજુબાજુની દુકાનોના વેપારીઓ ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। ઓવરબ્રિજની કામગીરીમાં સાઈડમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અહીં વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે, કારણ કે વેપારીઓને પોતાની દુકાનો પર આવવા જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને છેલ્લા 1 માસથી ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ વેપારીઓને ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે, જેને લઈ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી સિદ્ધપુર તરફ આવતા ઓવરબ્રિજના ઉમિયાપરુ વિસ્તાર પાસે આવેલ રોડ તરફ સર્વિસ રોડ બનાવવા માટે છેલ્લા 1 માસથી રોડ ઉપર ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા, ત્યારે રોડ પર આવેલ 50થી વધુ કારખાના, ઓફિસ, ગેરેજ, હોટેલો સહિતના વેપારીને ધંધો રોજગાર બંધ થઈ ગયા છે। રોડ તોડી ખાડા કરી દીધા હોવાથી અહીંના વાહનો અને રાહદારીઓ પણ આવી શકતા નથી। જો કે ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ પરેશાન છે, તેમ છતાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે, પરંતુ છેલ્લા 1 માસથી કામગીરી પૂર્ણ ન થતી હોવાથી વેપારીઓના રોજગાર ધંધા ભાંગી પડ્યા છે। જો આગામી દિવસોમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને વેપાર ધંધા બંધ રાખી વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। શું નામ તમારું? ઇમદાદભાઈ, ઇમ્તિયાજી સહયોગ મોટર ગેરેજ। શું સમસ્યા છે તમારી? અરે અહીંયા 1 મહિનાથી છેલ્લા મહિનાથી કયું કામકાજ ધીરું ચાલે છે કે દુકાનમાં આવવા જવાનો રસ્તો નથી રાખ્યો। અહીંયા ગાડીનું કામકાજ કરવું તમને તકલીફ પડે છે, ગાડી અંદર આવતી નથી, કઈ અંદર કઈ પુરાણ કરી આપતા નથી, કે અહીંયા આવવા જવાની સમસ્યા બહુ છે, ગાડીઓ બહાર મૂકવી પડે છે, કામ કરવાની બહુ તકલીફ પડે છે, એ પગાર અને કઈ રીતે ગાડીઓ કારીગરો કાઢવા અમને ખબર પડતી નથી। કેટલા સમયથી આ કામ ચાલી આ રહ્યું છે? છેલ્લા મહિના 1.5 મહિનાથી આ કામ ચાલુ રહ્યું છે અને રોજ અઠવાડિયે 10 દિવસ કહે છે પણ કામ પૂરું થતું નથી। આ બાબતે કોઈ રજૂઆત કરી તમે? અમે રજૂઆત કોન્ટ્રાક્ટને કહીએ છીએ કે હા આજ કરીએ કાલે કરીએ એમ કરે જાય છે। કોન્ટ્રાક્ટને કહીએ છીએ, જે અહીંયા કામ કરવાવાળા જીસીબી વાળા છે, ઇટાચી વાળા છે, એમનો મેનેજર છે, તેમને બધા રજૂઆત કરી છે, પણ તે છતાં આ લોકો કહીએ કોઈ પગલાં લેતા નથી। આ નહીં કરે તો પછી શું કરશો આગામી? હવે અમે શું કરીએ? અમે તો બંધ કરીને જતા રહીએ ઘરે, એવી પોઝિશન છે હાલે।